તો એ જે અનંતતા છે એની ખીણ દેખાય છે કે એમાં આપણને કે આ અનંતતા અહીંયા છે કે એ અભેદ્ય છે, એમાં અપારદર્શી છે એમાં. અને અહીંયા હવે શું છે ત્યારે કે આ દુનિયામાં શું છે કે એ ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધ વર્લ્ડ. આખા જગતમાં એક શૂન્ય છે એમાં, ફેધમલેસ, અગાધ શૂન્ય, બીજું કાંઈ જ નથી એમાં. આ રાત્રિમાં તમે જુઓ, તમે ત્યાં આગળ એ ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધ વર્લ્ડ. હવે અહીંયા આગળ તમને રાત્રિનું મન બતાવ્યું ત્યાં આગળ, અને એ રાત્રિના મનની અંદર અહીંયા આ એક શૂન્યમાં છે, તદ્દન નથિંગનેસ, આખું કશું જ નથી બ્રહ્માંડમાં. ત્યાં આગળ હવે આ શૂન્યમાં કંઈક તો આવવું તો જોઈએ ને, પાછી આખી સૃષ્ટિ એમને એમ તો ન ચાલે. ત્યારે ત્યાં આગળ પછી હવે શું છે એનું તમને ચિત્રો અંદર ધરતા જાય છે કેમ. A power of fallen boundless self awake between the first and the last nothingness, recalling the tenebrous womb from which it came, turned from the insoluble mystery of birth and the tardy process of deity, and longed to reach its end in vacant naught. હવે અહીંયા આગળ એક પાવર અહીંયા આગળ મૂકી આપે છે કે આ રાત્રિ તો છે એ તો આઈલેસ છે, કાંઈ જ નથી. અહીંયા તો એટલી ખીણ છે, એટલી ખીણ ખાલી ખાલી છે, એટલું બધું શૂન્ય છે. તો કે ના, અહીંયા એ પાવર ઓફ ફોલન બાઉન્ડલેસ સેલ્ફ, એક જે બાઉન્ડલેસ, જે અસીમ એક તત્વ છે, આત્મતત્વ, પણ જે ફોલન છે એ નીચે આવી ગયેલું છે, ઉપર નથી રહેલું. અને એ નીચે આવી ગયેલા તત્વનો એક પાવર અહીંયા આગળ છે, એક એની શક્તિ અહીંયા આગળ એક ત્યાં આગળ છે. અવેક બિટવીન ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ નથિંગનેસ. એટલે આપણો જીવાત્મા, આપણો જીવ અહીંયા આગળ આત્માને અહીંયા આગળ મોકલી દીધેલો છે. તો કે પણ એ પાવર છે કે આત્મા તે એનો છે ને, કેમાં ભલે ત્યાં આગળથી નીચે આવી ગયો, પણ એનો પાવર છે, એ એની શક્તિ છે ઓફ બાઉન્ડલેસ સેલ્ફ, એ અસીમ આત્મા છે, એનો તત્વ, આત્મતત્વનો અવેક જાગે છે એમાં. બિટવીન ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ નથિંગનેસ, બે શૂન્યતાઓ છે કે પહેલી ઉપરની પણ શૂન્યતા, ફર્સ્ટ નથિંગનેસ, એન્ડ ધ લાસ્ટ, આજે છેલ્લે જઈને કે નીચે કે ઉપર પણ મહાશૂન્ય છે ને, કે ઉપર તમે પરમાત્મામાં જાઓ તો કે ત્યાં શૂન્ય છે, કંઈ સૃષ્ટિ તો છે જ નહીં, તો કે મહાશૂન્ય છે. તો કે એની અને આ નીચલું જે શૂન્ય, એ બેની વચ્ચે ત્યાં આગળ બિટવીન, તો ત્યાં આગળ એ જાગતો છે કે હા, એ ઉપર એ શૂન્ય છે, એ નીચે શૂન્ય છે. ત્યારે હવે હું અહીંયા વચમાં છું, તો કે હવે શું કરવાનું, કે તેને યાદ શું આવે છે? રિકોલિંગ ધ ટેનેબ્રસ womb from which it came. એને બે વસ્તુઓ યાદ આવે છે કે આ પેલા અંધકારમાંથી, ટેનેબ્રસ womb, ગર્ભાશય હોય છે એ તો અંધકારમય હોય છે ને, તો કે એ જે અચિતના અંધકારમાંથી જે આવેલો, એને યાદ કરે છે કે ભાઈ, કેટલીક વાર આપણે યાદ કરીએ ભાઈ આપણે અહીંયા જન્મ્યા હતા આ સ્થિતિમાંથી, તો કે એ અંધકારમય ગર્ભાશયને યાદ કરતો જેમાંથી આવેલો એ શક્તિ, ફ્રોમ ધ ઇનસોલ્યુબલ મિસ્ટરી ઓફ બર્થ એન્ડ ધ ટાર્ડી પ્રોસેસ ઓફ મોર્ટાલિટી. તો કે અહીંયા આગળ જે છે, અહીંયા તો આ બધો જીવનનો અનુભવ થાય છે, ત્યારે એને ટર્ન ફ્રોમ ધ ઇનસોલ્યુબલ મિસ્ટરી ઓફ બર્થ, આ જન્મનું જે રહસ્ય છે એ તો કે ઉકેલેવું છે નહીં કે ભાઈ જન્મ્યા શા માટે, તો કે એ તો ઇનસોલ્યુબલ, અજ્ઞેય છે, કે ઉકેલે જ નહીં કે જન્મ્યા શા માટે, કાંઈ ખબર પડતી નથી. તો એમાંથી એન્ડ ધ ટાર્ડી પ્રોસેસ ઓફ મોર્ટાલિટી, અહીંયા માણસ થઈ ગયો છે, મૃત્યુને આધીન છે. તો કે એમાંથી તો આ મૃત્યુ થાય, એમાં તો કે સ્વર્ગમાં એકદમ પહોંચી જવાતું નથી એમાં. તો કે એની જે આ ટાર્ડી પ્રોસેસ, વિલંબિત ગતિ, આ રગસ્યા ગાળાની પેઠે બધું ચાલે છે. એટલે પછી એમાં એ કે નહીં, અમારે આ પણ ન જોઈએ અને કે આ જીવન પણ ન જોઈએ એમાં. એટલે કે લોંગ ટુ રીચ ઇટ્સ એન્ડ ઇન વેકન્ટ નોટ, એ કે જે પાછું એનું જે બીજું મહાશૂન્ય છે એમાં, એ શૂન્યમાં કે પાછા પહોંચી જઈએ કે. એટલે કે પહેલી શૂન્યતામાંથી નીકળ્યો અને બીજું વેકન્ટ નોટ, ઉપર પણ પેલું મહાશૂન્ય છે કે એમાં, તો કે એની અંદર પહોંચી ગયો ત્યાં આગળ. તો કે એમાં પહોંચવાને માટે, અથવા તો એ નાશ પામવાને માટે, એટલે કે અનકોન્શિયસમાં ચાલ્યા જવું. માતાજી એમ કહે છે કે એકદમ તદ્દન અનકોન્શિયસમાં ચાલ્યા જવાને માટે, કે આ દુનિયામાંથી નીકળી જઈને એને પેલું જે આ શંકરાચાર્યનું નિર્વાણ છે એની માતાજી વાત નથી કરતા. આ તો માતાજી કહે છે કે એને અનકોન્શિયસમાં ડૂબી જવું છે. પણ અહીંયા જે બે બતાવ્યા ને, અહીંયા બે નથિંગનેસ બતાવી, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. તો કે જે આપણે જે ફર્સ્ટ, શંકરાચાર્ય કહે છે, બુદ્ધ કહે છે કે ફર્સ્ટ નોટમાં જે મહાશૂન્ય છે એમાં ચાલ્યા જાઓ, ઉપર કાંઈ હતું જ નહીં તેમાં ચાલ્યા જાઓ. તો કે આ ભાઈ જન્મ મરણમાંથી નીકળીને પેલા મહાશૂન્યમાં ચાલ્યા જવાને માટે એમાં એ ત્યાં આગળ ગયો. લોંગ ટુ રીચ ઇટ્સ એન્ડ, મારો અંત આવી જાય કે આમાંથી બધામાંથી છૂટીએ કે ઇન વેકન્ટ નોટ.
as in a dark beginning of all things, a mute, featureless semblance of the unknown, repeating forever the unconscious act, prolonging forever the unseeing will, cradled the cosmic drowse of ignorant force, whose moved creative slumber kindles the suns and carries our lives in its somnambulist world. હવે આ એક ઘણું ગહનમાં ગહન આ એક તત્વ આવે છે. તો રાત તો બતાવીએ તો સમજ્યા. હવે એમાં પેલો આ સ્ટેજ ઉપર આ પેલો પાવરનું ગાડું ચાલે છે કે રગસ્યું ગાડામાં ચાલે છે કે ભાઈ મારે તો હવે આ કંટાળ્યા ચાલો કે હવે અહીંયા આગળ શું છે કે એમાં ત્યારે આ તો છે પણ અહીંયા હવે એ એઝ ઇન અ ડાર્ક બિગિનિંગ ઓફ ઓલ થિંગ્સ કે બધી દુનિયાઓની વસ્તુઓનો આરંભ થાય છે. ડાર્ક બિગિનિંગ ખબર નથી પડતી, બધું અંધકારમય આરંભ હોય છે. એ મ્યુટ ફીચરલેસ સેમ્બલન્સ ઓફ ધ અનનોન. તો અહીંયા હવે આ બ્રહ્માંડમાં આ કઈ રીતે આ સૃષ્ટિ રચાય છે ને કેવી રીતે બધું ચાલી રહ્યું છે આમ બહુ સહેલું છે. અમર થઈ જશો. મ્યુટ ફીચરલેસ સેમ્બલન્સ ઓફ ધ અનનોન, prolonging forever the unseeing will, cradled the cosmic drowse of ignorant force. અહીંયા એ મ્યુટ ફીચરલેસ સેમ્બલન્સ ઓફ ધ અન. અહીંયા આવે તો જીવાત્મા બતાવ્યો. હવે જે પેલા અજ્ઞાત છે એનો એની પ્રતિછાયા અહીંયા આગળ આવે છે. સેમ્બલન્સ એને મળતું જેવું પરમાત્મા જેવી રીતે છે એવી જ રીતે અહીંયા આગળ આ નીચે એક બીજી છે મ્યુટ ફીચરલેસ. અહીંયા પણ આ નિરંજન નિરાકાર તત્વ અહીંયા પણ છે પરમાત્માનું જ પ્રતિનિધિ આવીને બેઠું. તો કે અહીંયા આગળ બીજું સેમ્બલન્સ છે પરમાત્માનો પ્રતિનિધિ તત્વ મહાતત્વ અહીંયા આગળ છે કેમ. અને એ આ આખી દુનિયાઓને ઝુલાવે છે. ક્રેડલ ધ કોસ્મિક ડ્રાઉઝ ઓફ ઇગ્નરન્ટ ફોર્સ. અને એ જે આ ઇગ્નરન્ટ ફોર્સ છે અહીંયા જે બધી શક્તિ ચાલી રહી છે એ સભાન શક્તિ નથી એમાં. તો એ શક્તિને એનો ડ્રાઉઝ છે ક્રિએટિવ કોસ્મિક ડ્રાઉઝ. આખું બ્રહ્માંડ એ ત્યાં આગળ ઊંઘમાં છે કે એમાં એને પરમ જ્ઞાન નથી. તો એ એના ડ્રાઉઝને ક્રેડલ કરે છે, એ એને ઝુલાવે છે. હવે આ પારણું ઝૂલે છે કે હવે અહીંયા પારણા આવ્યા, પારણું બાંધી દીધું છે એટલે કે આ ચિત્ર આપણને ચાલશે. ક્રેડલ ધ કોસ્મિક ડ્રાઉઝ ઓફ ઇગ્નરન્ટ ફોર્સ. એક જે અજ્ઞાનમય શક્તિ છે એ એને ઝુલાવી રહ્યું છે. કોણ? પરમાત્મા પોતે. જેવી રીતે જશોદામાં કૃષ્ણને ઝુલાવતા હોય એવી રીતે આ આખા બ્રહ્માંડનું જે ઊંઘી રહ્યું છે એ ઊંઘતા બ્રહ્માંડને એ ઝુલાવે છે. તો ઝુલાવનાર કોણ છે? પેલી અજ્ઞાત શક્તિનું અહીંયા એક પ્રતિનિધિ રૂપ એમાં. એઝ ઇન અ લોંગ બિગિનિંગ ઓફ ઓલ થિંગ્સ. બધી વસ્તુઓ શરૂઆત થાય છે આવું જ થાય કે અહીંયા પ્રકાશ તો હોય જ નહીં શરૂઆતની અંદર. તો કે રિપીટિંગ ફોર એ મ્યુટ ફીચરલેસ સેમ્બલન્સ ઓફ ધ અનનોન. હવે એ શું કરે છે કે એમાં તો કે રિપીટિંગ ફોર એવર ધ અનકોન્શિયસ એક્ટ, પ્રોલોંગિંગ ફોર એવર ધ અનસીઈંગ વિલ, ક્રેડલ. બે ક્રિયાઓ કરે છે કે આ બહુ સમજવા જેવી છે. તો કે સૃષ્ટિ શરૂ થઈ ત્યારે શું? ધ અનકોન્શિયસ એક્ટ. આ જે ક્રિયા શરૂ થઈ એ ભાન વગર થઈ ગયું કે એમાં આ કેવી રીતે આ બધું થયું કે તો કે અહીંયા કાંઈ છે નહીં કેમાં. તો કે એની એ રીતે કર્યા કરો કે અનકોન્શિયસ એક્ટને રિપીટિંગ એનું એક જાણે કે એની એ ચાલે છે. દુનિયા પ્રલય આપણે કહીએ છીએ તો દરેક પ્રલયમાંથી પાછું જન્મ થાય ત્યારે કે તે એવર અજ્ઞાતની રીતે એ ફરીને બધું એ ચાલે આવ્યા જ કરે છે કે પેલી શક્તિ એક થયું તો ફરીથી એને એ કરો. પ્રોલોંગિંગ રિપીટિંગ ફોર એવર ધ અનકોન્શિયસ એક્ટ, પ્રોલોંગિંગ ફોર એવર ધ અનસીઈંગ વિલ. આ બધાની પાછળ જે વિલ છે પણ એ તો અનસીઈંગ છે, એ કંઈ દ્રષ્ટાની સંકલ્પ શક્તિ નથી. થવા દો કે ભાઈ જે કંઈ થાય તે થવા દો. તો આવી રીતની દ્રષ્ટિવિહોણી સંકલ્પ છે એને આમ ચલાવ્યા કરતું હંમેશા. ક્રેડલ ધ કોસ્મિક ડ્રાઉઝ ઓફ ઇગ્નરન્ટ ફોર્સ. તો કે આ જે અજ્ઞાનમય શક્તિ છે એ એની જે આ ઊંઘ છે એમાં ખૂબ ઘેનમાં પડેલું છે. ડ્રાઉઝ એકદમ આપણે કીધું હોય ને એકદમ ડ્રાઉઝ આવે ને ભાંગ પીને કેવી રીતે ઊંઘીએ એવી રીતે. તો એ એનો જે ઘેન છે એ એને ક્રેડલ કરે છે એમાં ઇગ્નરન્ટ ફોર્સ. અને અહીંયા હવે આ જે બે મહાન લીટીઓ આવે છે તો કે એ ઇગ્નરન્ટ ફોર્સ કેવો છે? whose moved creative slumber kindles the suns and carries our lives in its somnambulist world. આ કોઈ ઠેકાણે આવી લીટીઓ આ જગતના ઇતિહાસમાં લખાઈ નથી એવી આ કવિતા છે ને આ વાત. તો કે એ ઊંઘમાં શું કરે છે કે પેલું પારણામાં ઝૂલે છે. હા,
ઇગ્નરન્ટ ફોર્સ પારણામાં આ મહાશક્તિનો પેલો પ્રતિનિધિ ઝુલાવી રહ્યો છે. પણ એ જે ઇગ્નરન્ટ ફોર્સ છે એની હુઝ મૂડ ક્રિએટિવ સ્લમ્બર કિન્ડલ્સ ધ સન્સ, આ જે અજ્ઞાન શક્તિ છે એ બધા સૂર્યોને સળગાવે છે. આમ એટલે અજ્ઞાન છે એ તો સળગાવે. હવે કેવી રીતે સૂર્યોને સળગાવવા, એ તો ઘણું મોટું કામ હોય ને. સૂર્યને બનાવી જ આપો તો જાણે એક નહીં પણ અનેક સૂર્યો સળગાવે છે. તો કે કેવી રીતે? તો કે એ મૂડ ક્રિએટિવ સ્લમ્બર, એ એની નિદ્રામાંથી જન્મે છે બધું. કે આ બધા સૂર્યો સમજાય છે સળગાયા, તો કે એ પેલી જે શક્તિ છે એ શક્તિની જે નિદ્રા છે એ નિદ્રામાંથી આ બધા સૂર્યો સળગી ઉઠ્યા. કેમ એટલે અહીંયા તો બધું નિદ્રામાં છે ને. આપણે જો બધું તો કે એ નિદ્રામાંથી બધા સૂર્યો થયા. પણ એ એની નિદ્રા કેવી છે? ઘાટ મૂડ ક્રિએટિવ સ્લમ્બર, એમાંથી સર્જન થાય છે. કે ઊંઘમાં પણ કામ થાય છે. કે ઊંઘમાં કામ થાય છે કે નહીં? ઊંઘમાં બધું ગુમ તો થઈ જતું જ નથી ને. ઊંઘમાં ઘણા કામો થાય છે એમાં. અને આપણે હઈએ તો ઊંઘમાં તો દાખલા આવી જાય, બધા સવાલોના ઉકેલો આવી જાય. તો કે ક્રિએટિવ સ્લમ્બર છે કે એ નિદ્રામાં પણ ભગવાન સર્જન કરી રહ્યા છે. અને મૂડ અંદરથી ક્યાંય પ્રેરણાઓ, અંદર ક્રિયાઓ થઈ રહેલી છે. તો કે એ જેની મૂડ ઘણી પ્રેરિત સર્જનાત્મક નિદ્રા આ આખા સૂર્યોને સળગાવે છે. એમાં નિદ્રા સૂર્યોને સળગાવે છે. એન્ડ કેરીઝ અવર લાઈવ્સ ઇન સોમનેમ્બ્યુલિસ્ટ વર્લ્ડ. અને અહીંયા આ તો અદ્ભુત લીટી છે કે એ તો પાછું એ ભમે છે. કે પાછી કે મારી ઇગ્નરન્ટ ફોર્સ છે આમ ઊંઘેલી છે, એમાં પાછી ડ્રાઉસ છે, એમાં સ્લમ્બર છે, અને પાછું એનું ક્રિયા પણ થાય છે. સોમનેમ્બ્યુલિસ્ટ વર્લ્ડ, આ એક શબ્દ બહુ જાણો. વર્લ્ડ એટલે તો ઘુમરડી, ચક્કર ભમે છે. પણ તે કેવી રીતે? સોમનેમ્બ્યુલિસ્ટ, ઊંઘમાં ચાલતું હોય. તે એક રોગ છે ને એમાં. તમને ખબર હશે કે માણસ ઊંઘમાં ચાલીને ઉઠીને ચાલવા માંડે, દિવાલ ઉપર ચાલે, આખું ગામ ફરીને આવે, પછી સુઈ જાય. એમાં એને ખબર ના, હા, ખૂન બી કરી નાખે, અનેક કરી નાખે. હા. એટલે તો કે આ એક જે બધું જ મહાચમત્કાર છે. તો કે સોમનેમ્બ્યુલિસ્ટ વર્લ્ડ, આ એનું નિદ્રા સ્થિતિની જે એનું જે ઘુમરડી છે એની અંદર ઊંઘતા કેરીઝ અવર લાઈવ્સ, આપણા જીવનને એ ધારણ કરે છે. એટલે કે ભાઈ અહીંયા તો સત્યવાનનું કાવ્ય નથી, આપણું કાવ્ય છે ને. એટલે સાવિત્રી છે તે સત્યવાનનું તો પછી આવશે, પણ કેરીઝ અવર લાઈવ્સ, આપણને એ ત્યાં આગળ આપણા જીવનને એ પેલી જે ઊંઘતી શક્તિ ભમતા આપણને ત્યાં આગળ લઈ જાય છે. કેના તો આ એક જે તો આવી રીતે આ એક જરા નિરાંતે તમે વાંચજો પાછા. તો કે એમાંથી 3 વસ્તુ અમને સ્પષ્ટ કરીએ. કે એમાં તો કે એક પારનો ઝુલાવનાર પેલી એક મહાશક્તિ છે, અનનોનનો પ્રતિનિધિ છે. એમાં એ પારણાની અંદર આ પેલી ઇગ્નરન્ટ ફોર્સ એ ત્યાં આગળ ઝૂલે છે એમાં. અને એ કે જે શું છે એ કે પેલી જે શક્તિ છે એ હંમેશા એનું એ પાછું ચલાવ્યા કરે છે. કે અનકોન્શિયસ એક્ટ, અને એ કરે છે એમાં ક્રેડલ, અને આ પછી એને ઝુલાવે છે ત્યાં આગળ. અને આ જે ઝૂલતી શક્તિ છે એ શક્તિ આ સૂર્યોને સળગાવે છે અને આપણને ધારણ કરી રહી છે. એટલે ઊંઘતા એ આખું બ્રહ્માંડ ઊંઘી રહ્યું છે, એમાં સૂર્યો સળગ્યા, અને એમાં પણ આપણે બધા ભમીએ છીએ. કે તો એ વર્લ્ડમાં આપણે બધા છીએ. અને એમાં હવે એટલે આખું બ્રહ્માંડને તમે ઝૂલતું કલ્પેલો એ પારણામાં આખા બધા સૂર્યો સળગે, એમાં હવે પૃથ્વીને હવે લઈ આવે છે. કે કઈ નહીં, આપણે પૃથ્વીના દર્શન કરી લઈએ. તો હવે કેરીઝ અવર લાઈવ્સ ઇન ઇટ્સ સોમનેમ્બ્યુલિસ્ટ વર્લ્ડ. હવે તો એકદમ ને બહુ ઝડપથી કામ કરવું છે, ઉષાના ઉપર પહોંચી જવાનું છે. કે athwart the vain enormous trance of space, its formless stupor without mind or life, a shadow spinning through a soulless void, thrown back once more into unthinking dreams, earth wheeled, abandoned in the hollow gulfs, forgetful of her spirit and her fate. હવે અહીંયા આગળ પૃથ્વી ભમે છે. કે એમાં આ પેલું જે મહાપારણું ઝૂલતું હતું અને જે બધા સૂર્યો ને બધું ભ્રમણ થાય છે ને એમાં આપણે બધા ચાલે છે, ચગડોળમાં બેઠા હોય ને આપણે ચાલતા હોય એવી રીતે. તો કે અર્થ વ્હીલ્ડ, અહીંયા હવે એ પૃથ્વી હવે વ્હીલ્ડ, એ ચક્રની પેઠે આમ ચાલે છે. અર્થ વ્હીલ્ડ, એબન્ડન્ડ ઇન ધ હોલો ગલ્ફ્સ. અહીંયા કહ્યું ને કે અહીંયા બધા ખીણ દેખાતી હતી, અહીંયા આગળ અહીંયા એબિઝમ ભગવાનની એમાં. તો કે એ જે બધી હોલો ગલ્ફ્સ, અહીંયા બધા પોલાણો છે બધા. તો કે આ બધા પોલાણોની અંદર આ પૃથ્વી છે એ એબન્ડન્ટ, કોઈએ એને છોડી દીધી છે, છોડાયેલી. કોઈ એનું માલિક નથી, એમાં કોઈ એનું મા બાપ નથી, કોઈ એની રખેવાળી કરતી નથી. અર્થ વ્હીલ્ડ એબન્ડન્ટ
એ તજી ગયેલી પૃથ્વી ત્યાં આગળ ભમે છે. ફોરગેટફુલ ઓફ હર સ્પિરિટ એન્ડ હર ફેટ, એ એનો પોતાનો આત્મા પણ ભૂલી ગઈ છે અને પોતાનો ફેટ પણ ભૂલી ગઈ છે કે શા માટે આવી છે. તો કે કાંઈ ખબર નથી એને, પોતાની અંદર શું છે એ પણ પૃથ્વીને કાંઈ ખબર નથી. તો એવી રીતે પૃથ્વી ભમ્યા કરે છે કે એમાં, અને એ કેવી રીતે ત્યાં આગળ છે તો કે આ પૃથ્વીનું જે વર્ણન છે એ પણ બધું ઘણું ગહન છે. એથવોર્ડ ધ વેઇન એનોર્મસ ટ્રાન્સ ઓફ સ્પેસ, આ જે ઉપર વર્ણન કર્યું તો કે આ ક્યાં પૃથ્વી વમે છે તો કે ટ્રાન્સ ઓફ સ્પેસ, આ બધી જે અવકાશ છે એ તો બધો ટ્રાન્સ છે, સમાધિમાં પડેલું છે. ત્યાં કોઈ જાગતું તો છે, બધે તમે જુઓ તો બધું સમાધિમાં મૂર્છાની અંદર છે. એમાં આ અવકાશ આખો બધો છે ત્યાંની અંદર, એમાં બધી આ સૃષ્ટિ છે અવકાશમાં, સ્પેસમાં. તો કે એ અવકાશ એનોર્મસ ટ્રાન્સ, એ વિરાટ સમાધિ છે. પણ તે વેઇન, કાંઈ ખબર નથી કે આમાં શું થવાનું છે, કેમ કંઈ છે કે તો કે આ જે નકામી, જે નિરર્થક આ જે સમાધિ છે તો એની આર પાર ચાલતી ચાલતી ઇટ્સ ફોર્મલેસ સ્ટુપર વિધાઉટ માઇન્ડ ઓર લાઈફ, અને આ પૃથ્વીની પણ પાછી સ્ટુપર છે, એ પણ નિદ્રામાં છે પૃથ્વીની, ફોર્મલેસ, કાંઈ એનો રૂપ નથી, એમાં આકાર નથી, કે સ્ટુપર એટલે નિદ્રા જે કહે ને, ફોર્મલેસ સ્ટુપર, કાંઈ છે પૃથ્વીની અંદર નહીં, તો ઊંઘ્યા જ કરે છે. વિધાઉટ માઇન્ડ ઓર લાઈફ, એમાં મન પણ નથી, જીવન પણ નહીં. તો પછી આવે છે તો કે મન વગરની, જીવન વગરની એકલી પૃથ્વીનું જે આ જે નિદ્રાવસ્થા છે એમાં એ શેડો, આવી રીતે એ શેડો સ્પિનિંગ થ્રુ આ સોલલેસ વોઇડ. અને એ પૃથ્વી તે કેવી છે, એક પડછાયો છે, જાણે પૃથ્વી પડછાયો હોય, પ્રકાશ કંઈ નથી. એ શેડો સ્પિનિંગ થ્રુ આ સોલલેસ વોઇડ, આ પણ જે વોઇડ છે એમાં ક્યાંય આત્મા નથી. એમાં આ બધું જે મહાશૂન્ય છે, જે આત્મા વગરના શૂન્યની અંદર સ્પિનિંગ, એક શેડો, એક પડછાયો આમ ગોળ ગોળ ભમરડાની પેઠે ફરતો હોય એવી રીતે, થ્રોન બેક વન્સ મોર ઇન્ટુ અનથિંકિંગ ડ્રીમ્સ, ફરી વાર પાછી એ સ્વપ્નોની અંદર નંખાઈ ગઈ છે. એટલે કે પૃથ્વી એકવાર જાગ્રત પણ થાય છે, વારંવાર ઘટના બને છે ને એમાં, તો કે એ જે વારંવાર શબ્દ અહીંયા આગળ આવે છે એક એ અગત્યનું છે કે એમાં તો કે એકવાર ફરીથી એ સ્વપ્નોની અંદર પાછી ફેંકાઈ જાય છે, જાગેલી પાછી એ સ્વપ્નોમાં ફેંકાઈ જાય છે. અનથિંકિંગ, જે સ્વપ્નોમાં કાંઈ ચિંતન બિંતન કાંઈ છે નહીં એમાં, તો કે એ સ્વપ્નોમાં ફરી એકવાર ફેંકાઈ ગયેલી એ પૃથ્વી પાછી વ્હીલ્ડ એબન્ડન્ટ ઇન ધ હોલો ગલ્ફ્સ, આ બધા તજાયેલા ત્યાં આગળ જે બધા પોલાણો છે એની અંદર ચક્કર ચક્કર ફરે છે. ફોરગેટફુલ ઓફ હર સ્પિરિટ એન્ડ હર ફેટ, એ પોતાનો આત્મા ભૂલી ગઈ છે એ પણ, અને પોતાના ભાવિને પણ ભૂલી ગઈ છે. આવી આ પૃથ્વી છે એમાં ધ ઇમેન્સ સ્કાઈઝ વેર ન્યુટ્રલ એમ્પ્ટી સ્ટીલ, અને હજી કહેવાય ત્યારે આના ઉપર બધા આકાશ છે કે એમાં ઇમેન્સ ઇમ્પેસિવ સ્કાઈઝ, અહીંયા પણ આકાશ છે તે ઇમ્પેસિવ છે, તદ્દન શાંતિમય, કાંઈ ક્રિયા નથી એમાં. તો કોઈ આમાં કામ આવે એમ છે કે કેમ, કોઈ મદદ કરે એમ છે. ધ ઇમ્પેસિવ સ્કાઈઝ વેર ન્યુટ્રલ, એ તટસ્થ છે કે એમાં, એમ્પ્ટી ખાલી છે, સ્ટીલ તદ્દન ઠંડુ છે, તદ્દન આમાં ક્યાંય કોઈ પક્ષ લેનાર નથી કે જે થવાનું હોય તો થાય. આકાશ કહે છે કે આ જે પૃથ્વી છે એ જીવવાની હોય તો જીવે, મરવાની હોય તો મરે. ધ ઇમ્પેસિવ સ્કાઈઝ, આ બધા ઉપરના આકાશ હતા. વેર ન્યુટ્રલ, આમે નહીં કે તેમે નહીં, આંબલ થાય તો વાંધો નથી એમાં. એમ્પ્ટી, ક્યાંય આકાશમાંથી કોઈ પ્રગટ થતું નથી. એન્ડ સ્ટીલ, ક્યાંય ગતિ છે નહીં. આવી એક મહાશૂન્ય અવસ્થામાં આ પૃથ્વી ભમે છે, આ પેલું બ્રહ્માંડ આખું ભમે છે એમાં, પેલો આત્મા ત્યાં આગળ ભમે છે એમાં, પેલી રાત્રિ ત્યાં આગળ સૂતેલી છે. અને હવે જે ઉષાનું જે આગમન થવાનું છે, અને આ બધાની અંદર પહેલી ક્રિયા, પહેલી ચેતના કેવી રીતે જે અદ્ભુત વસ્તુ બને છે એ હવે આપણે જોઈશું. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરવે ઓમ. ત્યારે 24મી તારીખ માર્ચ 1974, એપ્રિલને 1 મહિનો રહ્યો, એપ્રિલ દર્શનને 24/4ને. હવે ઉષાનું આપણે વાંચવાનું છે. હા, જેમ હું વાંચતો ગયો છું તેમ કંઈ આ કાવ્ય કંઈ એટલું બધું કંઈ અદ્ભુત લાગે છે એમાં કે આ બધું શા માટે કહે છે એમ જ્યારે કહીએ ત્યારે એ જે પરિસ્થિતિને એ ગોઠવે છે આખી બધી એમાં, એટલે એકલો શૂન્યનો અભાવ છે છતાં બધું બની ગયેલું તો છે પાછું.
અને પાછું ફરી શૂન્ય થઈ ગયેલું છે. એટલે પ્રલય થાય ને પાછી નવી સૃષ્ટિનું સર્જન થાય એવી જે અવસ્થાઓ હોય છે, ફરી ફરીને આ બધું થાય છે એમાં. એટલે અહીંયા જે એમણે સિમ્બોલ ડોન કહીને એટલે પ્રતિક, એટલે આ ઉષા તો દેખાય છે, એટલે આ દેખાતી ઉષા એની પાછળની બીજી ઉષા, એટલે કે એ ઉષા પણ શેને બતાવે છે કે એમાં એ માત્ર અજવાળું થાય છે કે એમ નહીં, તો ભગવાનનો એક પ્રથમ સ્પર્શ થાય એટલું નહીં, પણ એની પાછળ એ પ્રતિક એટલે શું છે બધું, તો કે એની પાછળનું જે અનંત છે એ એમને બતાવવું છે. તો અહીંયા આપણને આ સભર સૃષ્ટિ કે જે અનંતતાનું મંદિર છે એમાં બસ ઇન હર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી, એટલે આ તો મંદિરમાં બેસાડેલા છે આપણને કે આ શાશ્વતીનું મંદિર રચાઈ ગયેલું છે. એમાં રાત્રિથી શરૂઆત થાય છે, એમાં બધા દેવો પણ ગોઠવાયેલા છે ને, એમાં દેવો સૂતેલા છે, જાગે છે, તો જન્મવાના છે માતાજી કે છે એ પ્રમાણે. અને કારણ કે ત્યાં તો ઉપર તો તૈયાર હતા, એમાંથી દેવો બનાવીને મોકલ્યા. ત્યારે એમાં હવે આપણે શરૂઆત કરી છે, એમાં જેટલી વાર શરૂઆત કરીએ તેટલી વાર ઓછી છે એમાં. ત્યારે અહીંયા પછી આ બધા પાત્રો ગોઠવેલા છે, વસ્તુઓ બધી ગોઠવેલી છે કે અહીંયા કયો બનાવ જે પ્રકાશ આવવાનો છે તે પહેલાં અહીંયા નીચેની ભૂમિકા કઈ કઈ છે એમાં. ત્યારે કે પહેલાં તો મંદિર રચાયેલું છે પણ એમાં રાત્રિ આવે છે, એમાં તો કે સૂર્ય પણ આવે છે અને રાત્રિ પણ આવે છે, તો એટલી રાત્રિ નથી એમ, તો કે રાત્રિનું મન સૂતેલું છે એમાં. અને અહીંયા આવે એ તો એને ફોરબોર્ડિંગ, એને તો ભણકારા વાગે છે કે શું થશે, હું રહીશ કે નહીં રહી. ત્યાં પછી એ અહીંયા શું છે તો કે આ અનંતતાની ખીણ ભરેલી છે કે એબિઝમ ઓફ ધ અનબોડીડ ઇન્ફિનિટ, જે અનંત પરમાત્મા છે કે જે હજી એને કાંઈ આકાર ધારણ કર્યો નથી. તો અહીંયા શું દેખાય છે બધું કે રાતનું તો મન છે એમાં, અહીંયા આખો ડિવાઇન ઇવેન્ટ થવાનો છે, કોઈ દિવ્ય ઘટના, તો કે રાત્રિ છે. તો કે અહીંયા આગળ તમે જુઓ તો કે એ મોટી ખીણ છે કે ક્યાંય આર પાર જોઈ શકાતો નથી, અંધારામાં નથી દેખાતો, ને અહીંયા આ ખીણ છે કે એમાં. અને અહીંયા ફેધમલેસ ઝીરો, એ કોઈ અગાધ મહાશૂન્ય છે જગતમાં, કે ઝીરો બધે મીંડું કરી દો એ જગતમાં હતું. ત્યારે એની અંદર પછી એમાં પેલો એક પાવર ઓફ સેલ્ફ આવે છે, આત્માનો જે બાઉન્ડલેસ સેલ્ફ છે, જેને બંધન છે નહીં, સીમા નથી, એનો એક પાવર, એક શક્તિ રૂપે અહીંયા આગળ એક કામ કરી રહી છે કે આમાં રાત્રિ નથી એમાં. તો કે એ શક્તિ ત્યાં આગળ એ ચાલે છે, કે બતાવે છે કે આ એક શૂન્યમાંથી નીકળી ફર્સ્ટ એન્ડ લાસ્ટ નથિંગનેસ, ઉપરની શૂન્ય મહાશૂન્ય નીચેનું, તો એમાંથી એ નીકળેલી અને એને જવાનું છે ઉપર ક્યાં આગળ, પણ એને અહીંયા આગળ ખબર નથી પડતી કે આ જન્મનો તો કંઈ અર્થ નથી એમાં. ઇનસોલ્યુબલ મિસ્ટરી ઓફ બર્થ, એટલે શા માટે હું જન્મ છું, એટલે કે પછી એને આ જે પ્રગતિ છે પ્રોસેસ ઓફ મોર્ટાલિટી અહીંયા મનુષ્યતામાં આવી ગયેલું છે. જોયું ને આ જે પાવર આવેલો છે, તો કે માનવતા વગેરે બધું છે, તો કે આ જે મંદ ગતિથી થાકી જઈને પછી કે લોંગ ટુ રીચ ઇટ્સ એન્ડ ઇન વેકન્ટ નોટ, એ જે પરમ શૂન્ય છે એની અંદર કે ચાલો આપણે પહોંચી જઈએ કે હવે અહીંયા આગળ અહીંયા પાવરની શક્તિને અહીંયા આગળ બતાવી ત્યાં આગળ. અને પછી તમને એ ખૂબ જ અનનોન આ બધું શું છે કે એમાં, તો કે એ અહીંયા કંઈ આ બધું તો એ તો ખરું, આ તો જીવ એક ચાલે છે અહીંયા આગળ, પણ પછી એની આગળ પાછળ કોઈ છે કે નહીં, એકલો અટોલો જીવ છે, તો કે ના, એની પાછળ એક મોટી અનનોનનો એક સેમ્બલન્સ અહીંયા આગળ છે, કે એનું અહીંયા આગળ એનું રૂપ અહીંયા આગળ છે. કશું જાણતા નથી આપણે ઉપર તો કે એનું એક રૂપ અહીંયા આગળ, એનું પ્રતિનિધિ રૂપ અહીંયા આગળ છે. અને એ આ ઇગ્નરન્ટ ફોર્સના ઝુલાવે છે તેમાં. અહીંયા આગળ તમે જુઓ તો બ્રહ્માંડમાં એક મહાશક્તિ દેખાય છે, બધે જ શક્તિ છે, પણ આ શક્તિને જ્ઞાન નથી કે આ શું કરવાનું છે. તો પૂછો તમે કે વીજળીને પૂછો તમે, તો વીજળી કહી શકે એમ છે કે હું વીજળી છું આમાં, તો કે ના, આ જગતમાં જેટલી શક્તિ છે એ તે કે ઇગ્નરન્ટ ફોર્સ છે, તો કે એ અને એ કે કોસ્મિક ડ્રાઉઝ, એ ઊંઘેલી છે કેમ, એને ખબર નથી કેમ. ત્યારે કે એ ઊંઘેલી શક્તિને ઝુલાવનાર એ પેલું અજ્ઞાતનું એક તત્વ છે કે એનું પ્રતિનિધિ રૂપ, કે એ અજ્ઞાત પેલા છે એ અહીંયા આગળ આવીને કે હવે આ શક્તિને ઝુલાવે છે કે એમાં. પણ એ અહીંયા આગળ શું કરે છે, અહીંયા પેલા પ્રલય અને સર્જનની રિપીટિંગ ફોર એવર ધ અનકોન્શિયસ એક્ટ, એ પણ જે છે તે એક એક્ટ કર્યા કરે છે, કે પણ એ પોતે શું કરે છે એ ખબર નથી. તો ત્યાં પરમ જ્ઞાનમાં ત્યાં છે, પણ અહીંયા આગળ તો એને કાંઈ ખબર નથી.
તો કે જે અનકોન્શિયસ એક્ટ હંમેશા કે કર્યા કરો કે ભાઈ કર્યા કરો. આપણે જેવી રીતે અમુક અમુક ક્રિયાઓ કર્યા કરીએ છીએ એમાં પ્રોલોંગિંગ ફોર એવર ધ અનસીઈંગ વિલ, પછી સંકલ્પ પણ છે, એને ખબર નથી કે આ બધું શા માટે છે. તો કે એ પણ સંકલ્પ આમાં લાંબો જ કર્યા કે ભાઈ ખેંચ્યા કરો ને, ખેંચ્યા જ કરે છે કે ભાઈ આમ લાવો કે તેમ લાવો એમ નહીં, ચાલ્યા રાખો. તો કે એવી રીતે એ જે પેલું અનનોનનું જે પ્રતિનિધિ રૂપ છે એમાં એ આ ઇગ્નરન્ટ ફોર્સને ઝુલાવે છે એનું પારણું. અને આ જે ઇગ્નરન્ટ ફોર્સ પણ એ કહેવું છે એ તો મહાશક્તિ છે કે જે આ સૂર્યોને સળગાવે છે કે એમાં હુઝ મૂડ ક્રિએટિવ સ્લમ્બર, એ ઊંઘે છે તે આમાં ક્રિએટિવ છે, નિદ્રામાં પણ સર્જન કરે છે. મૂડ ઘણી પ્રેરાય છે એમાં, તો બધી ગતિ છે એમાં. તો કે એ સૂર્યોને સળગાવી દે છે એમાં. અને કેરીઝ અવર લાઈવ્સ ઇન ઇટ સોમનેમ્બ્યુલિસ્ટ વર્લ્ડ, અને આપણું એ જે નિદ્રામાં એની ગતિ થયા કરે છે એ આપણને બધાને લઈ જાય છે. એટલે જોયું ને કે આ બધું કાવ્યને જીવંત કરી દીધું કે પેલો આત્મા છે પણ કે આ શક્તિ કે જેની સાથે આપણે બધા સંકળાયેલા છીએ એમાં. અને આવી રીતે આ જે બધું પારણું ઝૂલે છે ત્યાં આગળ સચ્ચિદાનંદનું, ઊંઘતા સચ્ચિદાનંદનું એમ આપણે કહીએ એમાં. તો કે એ પારણાની અંદર હવે પછી પૃથ્વીને લાવીને મૂકે છે કે આમાં એક પૃથ્વી ભમે છે. બીજા કોઈ માણસ તો છે નહીં, સચેતનતા તો છે નહીં. તો કે ત્યાં આગળ એથવોર્ટ ધ વેઇન ઇનોર્મસ ટ્રાન્સ ઓફ સ્પેસ, અહીંયા તો સમાધિ છે આગળ, અવકાશની મૂર્છા છે કે આખો અવકાશ પડ્યો છે, કોઈ ચાલતું નથી એમાં. તો ઇનોર્મસ ટ્રાન્સ ઓફ સ્પેસ, અને કે ભાઈ કેમ આ સમાધિમાં કંઈ અર્થ છે? તો કે વેઇન કશું જ નથી કે આમાંથી થવાનું. તો ત્યાં આગળ આ પૃથ્વી ભમે છે કે પૃથ્વીને બતાવે છે તમને. અને એક એવી છે કે પૃથ્વી તો એ પણ ઊંઘણશી છે કે એને કંઈ ખબર નથી. ફોર્મલેસ સ્ટુપર વિધાઉટ માઇન્ડ ઓર લાઈફ, જેમાં મન નથી, પ્રાણ નથી આવ્યો એમાં. એ શેડો સ્પિનિંગ થ્રુ અ સોલલેસ વોઇડ, અહીંયા એ બધું આત્મા વગરનું બધું છે એમાં એક પડછાયા પેટે આમ ચક્કર ભમતી. થ્રોન બેક વન્સ મોર ઇન્ટુ અનથિંકિંગ ડ્રીમ્સ, આ અહીંયા આગળ હવે એકલી પૃથ્વી ફરતી નથી, પણ પૃથ્વી પણ એ જીવતી વસ્તુ છે કેમાં. તો કે એને પાછા સ્વપ્નો આવે છે. તો થ્રોન બેક વન્સ મોર, ફરીથી પાછું એકવાર તો બધા સ્વપ્નોમાં આવી, ફરીથી પાછી એને સ્વપ્નોમાં નાખવામાં આવે છે. એમાં કે ભાઈ શું થશે? તો ચાલો એમાં earth wheeled abundant in the hollow gulfs, અને ત્યાં તમે જુઓ તો આ તો બધું ગલ્ફ્સ છે, બધા અખાત બધા છે. તો કે એ પેલા પોલા અખાતમાં એબન્ડન્ટ એ ફેંકી દીધો કે જા આવે તું તારું નસીબ ફોડી લે, એવી રીતે કેમ. કારણ કે કોઈ આવ્યું છે પૃથ્વીના ઉપર કે એમાં? તો કે માતાજીને પૂછેલું કે પૃથ્વીનું કોઈ ત્યાં આગળ પેલા જન્માક્ષર કર્યા છે કે નહીં, કે એમાં માણસો ના કરે. તો કે આ પૃથ્વીના જન્માક્ષર કર્યા હશે તો ખરા, એની અહીંયા આગળ વાત આવે છે. પણ એને કાંઈ ખબર નથી કે એમાં એબન્ડન્ટ કોઈ એને પાસે છે નહીં એમાં. અને તે earth wheeled abundant in the hollow gulfs, forgetful of her spirit and her fate, અહીંયા પણ કહે છે પણ કે એનું ફેટ છે જ કે આ પૃથ્વી રચાય તો કે એનું ભવિષ્ય શા માટે પૃથ્વી છે તો ભગવાને તો નક્કી કરેલું. અને એનો આત્મા પણ પૃથ્વીનો છે, પણ એ પૃથ્વી ભૂલી ગઈ છે કે મારો આત્મા શું છે, શા માટે હું અહીંયા આગળ જન્મેલી છે, ને એકલી અટુલી નિરાધાર એ ત્યાં આગળ ભના કરે છે. તો આવી રીતે બહુ જીવંત વસ્તુ સ્થિતિ મૂકી દીધી. નિરાધારી અંધકાર છે, સ્વપ્નો પણ છે બધું, અને ઉપર બધા આકાશ ઝૂકે છે. The impassive skies were neutral, empty, still. એ બધા એક લીટીમાં તો કેટલું બધું આખા આકાશનું વર્ણન આપી દીધું. ઇમ્પેસિવ, આકાશમાં તો કાંઈ ગતિબતિ છે નહીં, એમાં સ્થિર આકાશ છે, એમાં ન્યુટ્રલ તટસ્થ છે કે ભાઈ હવે આકાશમાં તમે આપી દીધું મેદાન, આમાં તમારે જેને રમવું હોય તે રમો, જે હારવું હોય તે હારો, જીતવું હોય તે જીતો. ન્યુટ્રલ, એમાં જે કરવું હોય તે કરો. એ આકાશે પોતાના મેદાન આપી દીધા છે. એમ્પ્ટી, એમાં કાંઈ હજી ભરાયેલું નથી, એક પૃથ્વી જ ભમે છે હજી તો, અને બાકી તો બધા છે પણ હજી એ પૃથ્વી છે, આકાશ બધા ખાલી છે, અને સ્ટીલ છે, સ્થિર થઈને બધું બેઠેલું છે. આટલું આપણે વાંચી ગયા. હવે અહીંયા આગળ કાંઈક થશે કે એમાં હવે જે આ ઘણું ગહન કાવ્ય છે એ આવે છે કે then something in the inscrutable darkness stirred, કાંઈક સંચાર થયો કે એમાં. કાંઈક શું થયું છે સંચાર? સમથિંગ, કાંઈક થયું કે એમાં. ઇન્સ્ક્રુટેબલ ડાર્કનેસ, અંધકારની અંદર આપણી કેટલીક વાર જોઈએ અંધારું હોય, અંધારામાં કંઈ ક્રિયાઓ તો થતી હોય છે ને, કશું બધે હોય છે, પણ કંઈક સંચાર થાય છે. સમથિંગ ઇન્સ્ક્રુટેબલ ડાર્કનેસ, આજે અભેદ્ય અંધકાર છે કે ભાઈ આમાં શું છે, ત્યારે તમને જાણે કે ખબર પડે એવી રીતે સમથિંગ સ્ટર્ડ, આમ સંચાર થાય છે. એ નેમલેસ મૂવમેન્ટ, એન અનથોટ આઈડિયા, insistent, dissatisfied, without an aim, something that wished but knew not how to be, teased the inconscient
ટુ વેક ઇગ્નરન્સ. અહીંયા તો બધા સૃષ્ટિ કેવી રીતે શરૂ થઈ એના બધા વર્ણનો તો બધા ઘણા છે, પણ અહીંયા તો એમને કંઈ નામ પાડવું નથી એમાં, કારણ કે નામ પાડવાના ક્યાંથી? નામો તો આપણે બધા પાડી દીધા, વિષ્ણુ બ્રહ્મા વગેરે બધાને સર્જન કર્યું ને એને તે. પણ અહીંયા તો આ તો એક નવી જ રીતે કોઈ નામ વગરની આ તો દુનિયા છે, કવિતા છે. તો કે નેમલેસ મુવમેન્ટ, ક્રિયા થઈ કે એમાં, પણ નેમલેસ, એનું નામ ન પાડો કે શું થયું ત્યાં આગળ? તો કે પ્રેમ જન્મ્યો કે ભાવ જન્મ્યો કે કંઈ ચૈતન્ય જન્મ્યો? તો કે ના, નેમલેસ મુવમેન્ટથી આનું નામ નથી પાડી શકાય. એન અનથોટ આઈડિયા, વિચાર આવ્યો તો વિચાર તો કે વિચારી કાઢ્યો હોય તો કે ના અનથોટ, જેને વિચારવામાં આવેલો નથી પણ જે વિચારની ક્રિયા તો થાય છે ને એમાં. એટલે આપણે જોઈએ છે કે કોઈ વિચાર આવે આપણને, તે પહેલાં આપણામાં શું થાય છે? ત્યારે એક સંચાર થાય છે કે ફલાણાનો વિચાર આવ્યો, આપણને ખબર નથી, પણ એ વિચાર આવતા પહેલાં જો સહેજ હોઈએ તો આમ સહેજ અંદર કંઈ આમ કંઈ ખદબદ અંદર થતી હોય છે, આપણા આખાની અંદર કંઈક આમ, એમાંથી પછી એક આઈડિયા થાય કે ચાલો હવે આ થાય. તો કે અનથોટ આઈડિયા, કેપિટલમાં છે, મહાઅક્ષર છે, ઇન્સિસ્ટન્ટ. પણ એ જે વિચાર આવ્યો તે પછી ઇન્સિસ્ટન્ટ, કંઈક આવ્યો ને ચાલ્યો ગયો એમ નહીં, છે જ આ જે વિચાર આવ્યો થવું જ જોઈએ કે અનથોટ, ઇન્સિસ્ટન્ટ, ડિસસેટિસ્ફાઈડ. હવે અહીંયા આગળ નવા માણસની છે કે એને સંતોષ નથી, કે કંઈક જોઈએ છે કે ડિસસેટિસ્ફાઈડ, વિધાઉટ એન એઇમ, પણ એનું કંઈ લક્ષ્ય છે? તો કે ના, અમુક માટે વિચાર થયો છે એમને, વિધાઉટ એન એઇમ, સમથિંગ દેટ વિશ્ડ બટ ન્યુ નોટ હાઉ ટુ બી. આ સમથિંગ એટલે શું? કે સમથિંગ કંઈક હતું એમાં, સમથિંગ ધેન સમથિંગ, એવું સમથિંગ દેટ વિશ્ડ બટ ન્યુ નોટ હાઉ ટુ બી. કંઈક હતું, એને થવું હતું કે મારે કંઈક થવું છે. જેવી રીતે આપણને કંઈક થાય છે ને, ચાલો કંઈક કરીએ, એટલે હવે શું કરવું છે? ઘણી વાર ના કંઈક કરીએ, ચાલો કે પત્તા રમીએ, પછી બીજું ત્રીજું, પણ પહેલાં કંઈક કરવાનું મન થાય છે. એવી રીતે એને દેટ વિશ્ડ ટુ બી, કે મારે થવું છે કે એમાં, બટ ન્યુ નોટ હાઉ ટુ બી, પણ કેવી રીતે થવું એ તો એને કાંઈ ખબર નથી એમાં. એટલે કે ચાલો ભાઈ, એમાં આ ઘણી મહાશૂન્ય પણ આવી અવસ્થા છે ને, આપણે ઘણા કામો ઉપાડીએ છીએ તે પહેલાં આવું હોય છે. સમથિંગ દેટ વિશ્ડ બટ ન્યુ નોટ હાઉ ટુ બી, ટીઝ ધ ઇનકોન્શિયન્ટ ટુ વેક ઇગ્નરન્સ. આ કોઈને ના સમજાય એવી લાઈન છે કે કોઈ જે નવા માણસો યોગમાં ન આવ્યો હોય ને શ્રી અરવિંદનો ન વાંચ્યો, એને આ બંને શબ્દ ઇનકોન્શિયન્ટ અને ઇગ્નરન્સ એને તો સમજાય નહીં કે હવે આણે આ શું કહ્યું છે. સમથિંગ હતું એને જે બધું જે આ અચિત હતું ને, નીચે તો બધું કહ્યું ને કે આત્મા નથી, કશું જ નથી, મહાશૂન્ય છે, ત્યારે એ બધું તો જળ તત્વ નહીં. એમાં ઇગ્નરન્સ એટલે તો ક્રિયા છે કે એમાં વસ્તુ બનેલી છે. કે ઇગ્નરન્ટ કોણ? તો કે કોઈ તત્વ છે કે જેને જ્ઞાન નથી, પણ એની પાછળ જે અચિત છે એમાં, કે જેની ઉપર આ આખી સૃષ્ટિ બંધાયેલી છે, તો એ અચિતને ટીઝડ, એને ત્યાં આગળ ચીડવે છે. આ પેલું જે કંઈક થયું કે મારે થવું છે, છોકરાને કંઈ ભૂખ લાગી હોય અને પછી એમાં કંઈક કરે ને ક્રિયાઓ, એવી રીતે ટીઝડ એને ધ ઇનકોન્શિયન્ટ, આ જે અચિત છે એને ત્યાં આગળ ચીડવે છે, એને ત્યાં આગળ સળી કરે છે. ટુ વેક ઇગ્નરન્સ, કે આ જે અવિદ્યા છે આખી દુનિયામાં એને જગાડો કે. એટલે કે રાક્ષસ જેવી રીતે કુંભકર્ણ સૂતેલો હોય અને એને બધા જગાડવાનો પ્રયત્ન કરે, જગાડવાનું કરે, તો કે આ જગાડો કે આ બધું ઇગ્નરન્સ છે. એમાં ઇગ્નરન્ટ ફોર્સ આગળ વર્ણવ્યું ને એમાં, તો ઇગ્નરન્ટ ફોર્સ, આમ જે કહ્યું અજ્ઞાન શક્તિ, તો કે આ જે અજ્ઞાન અહીંયા આગળ પડેલું છે, તો કે એને ટુ વેક, જગાડો કે ચાલો કંઈ નહીં, અહીંયા હું એકલો નથી કે મારે કંઈક થવું છે, તો આ અજ્ઞાન છે કે જગાડો, એટલે જાગશે, એટલે પછી કંઈક ને કંઈક તો થશે એમાં. ટીઝ ધ ઇનકોન્શિયન્ટ ટુ વેક ઇગ્નરન્સ. આ એક મોટું કામ કર્યું, જગાવે. એટલે હવે પછી તો કે પેલાને કોઈને તમે ચીડવું એટલે તો આ ચીજ પણ સળ વળે છે, અને કે ચાલો હવે અજ્ઞાન છે તે જાગે છે કે એમાં ટુ વેક ઇગ્નરન્સ. અને જ્યાં જાગવાની ક્રિયા થાય છે ત્યાં તો પછી બધું ઘણું વેદનાઓ વગેરે થાય. એ થ્રો ધેટ કેમ એન્ડ લેફ્ટ એવી ક્વિવરિંગ ટ્રેસ. એટલે પેલી જે અચિત છે એ તો પેલાને ઢંઢોળીને જગાડે છે. કઈ રીતે એને જગાડે છે? ચરણ ચાંપે છે કે કંઈ બીજું કરે છે કે ધક્કો મારે છે કે એ છે, તો કે એ ગમે તે રીતે એને જગાડે છે, પણ એ જાગવાની ક્રિયામાં એ થ્રો ધેટ કેમ એક મોટી વેદના આવી ગઈ. થ્રો જન્મની આવી રીતે પ્રસૂતિમાં બાળકને જન્મવાની જે વેદના હોય છે એ થ્રો, ઘણી ભયંકર વેદના, તો કે પ્રચંડ એક વેદના આવી ગઈ. ધેટ કેમ, વેદના આવી, એન્ડ લેફ્ટ અ ક્વિવરિંગ ટ્રેસ, અને પાછળ એને કાંપતો નિશાની મૂકી ગઈ, કંપ મૂકી ગઈ, કે ભાઈ એક વેદના થઈ, ક્વિવરિંગ ટ્રેસ, આખે બધે કંપ ત્યાં આગળ થાય છે. ત્યાં આગળ ગેવ રૂમ ફોર એન ઓલ્ડ ટાયર્ડ વોન્ટ અનફિલ્ડ, અને પછી એ જે પેલી વેદના જાય છે અને એ પછી ત્યાં આગળ જગ્યા કરી આપે છે. કે વેદના શાની? તો કે ફોર એન ઓલ્ડ ટાયર્ડ વોન્ટ, એક જૂની એક ભૂખ હતી કે ભાઈ જૂની ભૂખ, ઓલ્ડ ટાયર્ડ વોન્ટ, થાકી ગયેલા, માગ્યું કેટલી વાર પણ મળ્યું નથી કેમાં,
તો કે ઓલ્ડ ટાયર્ડ વોન્ટ અનફિલ્ડ, કે જે ભૂખ કોઈ દાડો અધૂરી જ રહેલી છે, તૃપ્ત થયેલી નથી, તો કે એ ભૂખને એણે જગાડી દીધી. ગેવ રૂમ, પેલી વેદના થઈ, તો કે વેદના થઈને તો શું કરવાને, શા માટે વેદના થઈ, તો કે ભૂખ્યો થયો છે માણસ. કેમાં ગેવ રૂમ ફોર એન ઓલ્ડ ટાયર્ડ વોન્ટ અનફિલ્ડ, કે જે ક્ષુધા હતી, ઈચ્છા હતી, એ ઈચ્છાને અહીંયા કામ કરતી કરી દીધી. ચાલ આ વેદના છે કે હવે ઈચ્છા આવી જાય છે ત્યાં આગળ. અનફિલ્ડ, at peace in its subconscious moonless cave, to raise its head and look for absent light. તો કે એ જે ક્ષુધાને એ જે જગાડે છે, તો કે શું કરવા એને આપ્યું છે કે એ પહેલાં તો એ ભૂખ કેવી હતી ક્ષુધા, એટ પીસ, આરામમાં પડ્યું હતું. માણસ ઊંઘેલો હોય છે ત્યારે ભૂખ નથી લાગતી, એમાં જગાડો એટલે છોકરું તરત ખાવા માગે છે ને, ત્યાં લગી તો ઊંઘતું હોય ત્યાં લગી ખાવા માગતું નથી. એટલે ત્યાં આગળ તો એટ પીસ, એ શાંતિમાં એ વોન્ટ હતી, એ ઈચ્છા, એ અભાવ ત્યાં આગળ શાંતિમાં હતો. ઇન ઇટ સબકોન્શિયન્ટ મૂનલેસ કેવ, એ એની ગુફાની અંદર એ ઈચ્છા પડેલી હતી. બહુ સરસ વર્ણન છે. કેવ છે, ગુફા છે, તો કેવી રીતે મૂનલેસ, ચંદ્ર વગરની રાત્રિ છે. એટલે કે ચંદ્ર હોવો જોઈએ, ચંદ્રનું કેટલું, કે જ્યાં ચંદ્ર હોય તો રાત્રિ હોય, તો ચંદ્ર હોય તો એ ચાલે ભાઈ, પણ આ તો ગુફામાં ચંદ્ર નથી એમાં, એટલે અજવાળું ચંદ્ર પણ હોય તો ગુફા કેવી સરસ લાગે. તો કે આ તો ચંદ્ર વગરની ગુફાની અંદર સબકોન્શિયન્ટ, એ અવચેતનના જે પ્રદેશ છે એમાં, એ અવચેતનની નિશ્ચંદ્ર ગુફાની અંદર શાંતિથી પડ્યા હતા કે ભાઈ કાંઈ વાંધો નથી, કે ભૂખ્યા હોય તો એ ચાલ્યા કરે છે. પણ તો ટુ રેઝ ઇટ્સ હેડ, એ પેલી ભૂખને પેલા કહ્યું શા માટે, ટુ રેઝ ઇટ્સ હેડ, તારું માથું ઊંચું કર, એન્ડ લુક ફોર એબસન્ટ લાઇટ, આ પેલો પ્રકાશ જે ગેરહાજર છે એને શોધ, કે પ્રકાશ ક્યાં છે, પ્રકાશ ક્યાં છે. એટલે ગુફાની અંદર તો પડેલો હોય તો તરત એને પ્રકાશ લાગે ને, ત્યાં તો લાઇટ ઇઝ એબસન્ટ, પ્રકાશ ગેરહાજર છે, તો કે શોધ કે અજવાળું ક્યાં છે, કે અંધારું અંધારું કેમ છે. કેમ ટુ રેઝ ઇટ્સ હેડ એન્ડ લુક ફોર એબસન્ટ લાઇટ, જો એબસન્ટ લાઇટ, લાઇટ ગુફામાં પ્રકાશ નથી એમાં. સ્ટ્રેનિંગ ક્લોઝડ આઈઝ ઓફ વેનિસ્ડ મેમરી, અને કેવી રીતે આંખો આમ સ્ટ્રેઇન કરે છે, આંખો ખેંચીને જુએ છે. ક્લોઝડ આઈઝ, આંખો તો બંધ હતી, તો કે આંખો બંધ, આંખો પણ ખેંચાય છે ને, આપણે આંખો બંધ મીચીને પણ આમ તમે ખેંચતા હોય એવી રીતે લાગે. તો સ્ટ્રેનિંગ ક્લોઝડ આઈઝ ઓફ વેનિસ્ડ મેમરી, શેની આંખો બંધ, તો કે વેનિસ્ડ મેમરી, એને પણ એક સ્મૃતિ હતી પણ જે અત્યારે વેનિશ થઈ ગઈ છે, ચાલી ગઈ છે. કે એ પેલી ભૂખને પણ શું હતું, ભૂતકાળ બધો એ કશો રહ્યો નથી, તો કે એ જે સ્મૃતિ, નષ્ટ થયેલી સ્મૃતિની આંખોને, એટલે કે એને બધું સ્મરણ, એને બધું થાય છે કે માન આ બધું શું છે, કે આપણે કંઈક જોઈએ એમાં. ટુ લુક ફોર straining closed eyes of vanished memory, like one who searches for a bygone self and only meets the corpse of his desire. નહીં આવે ઉપમા લઈ આવે, કોની પેઠે કેમાં, તો કે આ પેલી ઈચ્છાને કહે છે કે શોધ ભાઈ, કંઈ વેનિસ્ડ મેમરીમાંથી કંઈ બધું યાદ કરવાનું, કંઈક જોઈએ કહીએ, તો કોની પેઠે, લાઈક વન, કોઈક માણસ છે, હુ સર્ચિસ ફોર અ બાયગોન સેલ્ફ, કે જે પોતાના ભૂતકાળના સ્વરૂપને માટે શોધતો હોય, કે મારો ભૂતકાળ હતો, કે હું શું શું હતો, કે મારું ભૂતકાળ જોઈએ, તો કે searches for a bygone self and only meets the corpse of his desire, અને પોતાની ઈચ્છાનું એને મળદું મળે છે. કે ભૂતકાળમાં તો તમે તો ઈચ્છાઓ જ હોય ને ભાઈ, ભૂતકાળમાં તો કે ભાઈ આપણે શું શું માગતા હતા, શું શું થયું ત્યાં આગળ, તો કે સર્ચિસ ફોર અ બાયગોન સેલ્ફ, પોતાની વ્યતીત થઈ ગયેલી પોતાના સ્વરૂપને માટે એ ત્યાં આગળ શોધે છે, અને પોતાનું સ્વરૂપ મળતું નથી ત્યાં આગળ, કે ભાઈ શું તમે હતા, તમે આવા હતા, તેવા હતા, હવે એમાંથી શું થયું, કંઈ હાથમાં આવ્યું કે નહીં તમારા ભૂતકાળમાંથી, તો કે ભૂતકાળમાંથી તો મળદું આવે છે ઓફ હિઝ ડિઝાયર, કે ભૂતકાળમાં તો કશું જ તૃપ્તિ થયું નથી, જીવનમાં કાંઈ જ મળ્યું નથી, જે કંઈ ઈચ્છા હતી એનું તો મળદું જોવામાં આવે છે. કેટલું સરસ ચિત્ર છે. એન્ડ મીટ્સ, એન્ડ ઓનલી મીટ્સ, બીજું કોઈને આશ્વાસન આપનાર નથી, કોઈ એના પાસે પડખે ઊભા રહેનાર નથી. ઈચ્છા હતી તો કે ઈચ્છા જીવતી નહીં, એ ઈચ્છા તો મળદું થઈને પડેલી છે. હવે શું કરવાનું, ભૂતકાળમાં તો કાંઈ રહ્યું નથી. એની પેઠે એ પેલાને પેલી જે ઈચ્છા હતી એને પાછી જગાડે છે આ ઇનકોન્શિયન્ટ આવીને, અને એ એની પ્રકાશની માટે આમ ઢૂંઢે છે ત્યાં આગળ. હવે આટલી ઈચ્છા જ મૂક્યું છે અહીંયા, જોયું ને કે વોન્ટ, હવે તે ઈચ્છા એક અભાવ છે એમાં, એક આખા ચેતનાની અવસ્થા છે. It was as though even in this not profound, even in this ultimate dissolution's core, there lurked an unremembering entity, survivor of a slain and buried past. હવે અહીંયા આગળ કવિ હવે તમને ધીરે ધીરે દાખવે કે આ કોને ભૂખ કોને લાગી છે, વોન્ટ કોને લાગી છે, કે કોને જોઈએ છે, કે કોને સ્વતંત્ર ઈચ્છા તો હોતું જ નથી, કોકના આધારમાં હોય છે. તો કે ઇટ વોઝ એઝ ધો, જાણે કે એના જેવું હતું,
આમ નથી કહી નાખતા કે ફલાણું ત્યાં આત્મા આવીને પડેલો છે. ઇટ વોઝ એઝ ધો ઇવન ઇન ધીસ નોટ્સ પ્રોફાઉન્ડ, આ નોટ NOUGHT, આ મહાશૂન્યનો જે ગહન સાગર પડેલો છે એમાં, તો કે એની અંદર પણ કોક હતું કેમ. ઇટ વોઝ એઝ ધો, જાણે કે આ મહાશૂન્યના આ ગહન અને ભંડારમાં પણ ઇવન ઇન ધીસ અલ્ટિમેટ ડિસોલ્યુશન સ્કોર, આ તો જે અંતિમ વિસર્જનનો જે આ ગર્ભ છે કે આ ડિસોલ્યુશન પ્રલય તો એવો થઈ ગયો છે કે અલ્ટિમેટ, છેવટે જાણે કે પછી કંઈ થવાનું જ નથી સર્જન, તો કે અંતિમ વિસર્જનના આ મર્મ ભાગની અંદર પણ ધેર લર્ક એન અનરિમેમ્બરિંગ એન્ટિટી, કોક એક તત્વ ત્યાં આગળ હતું જાણે કે, પણ જે અનરિમેમ્બરિંગ, એને કશું યાદ ન હતું. જે રીતે પેલી ઉપર વેનિસ્ડ મેમરી કઈ સ્મૃતિ ચાલી ગઈ છે, એવી રીતે આ પણ એક કંઈ પણ સ્મરણ જેને નથી એવી અનરિમેમ્બરિંગ એન્ટિટી ધેર લર્ક, એ ત્યાં આગળ ક્યાંક સંતાઈ રહી હતી એમાં. એટલે આ સ્મૃતિનો જ પ્રશ્ન છે કે કાંઈ નથી, કે એ છે સ્મૃતિ, એક તત્વ પડેલું છે. તે કયું તત્વ હતું? આ બે લીટીઓ બહુ અદભુત છે એમાં. સર્વાઈવર ઓફ અ સ્લેઇન એન્ડ બેરીડ પાસ્ટ, condemned to resume the effort and pang, reviving in another frustrate world. આવે છે આત્મા તો કેવી રીતે આવે છે કે આ કોઈ તમે તત્વજ્ઞાનમાંથી આ લખાય જ નહીં એમાં. આ સીધું એક આખું વિશ્વની એક ક્રિયાને આ મહાયોગી પોતાનો અનુભવે છે ને એમાંથી આ બધું આવે છે. કે કેવી રીતે આવે છે કે આ મહાશૂન્યમાં આ એક અનરિમેમ્બરિંગ, બધો સ્મૃતિ ભ્રષ્ટ એ તત્વ ત્યાં આગળ પડેલું છે. તો કે એ કોણ છે? તો કે સર્વાઈવર, એ ટકી રહ્યો છે કે ઓફ અ સ્લેઇન એન્ડ બેરીડ પાસ્ટ, એક ભૂતકાળમાંથી એ એક બચી રહ્યો છે. કે આખો ભૂતકાળ હતો, પણ ભૂતકાળને માટે બે ગજબ શબ્દો વાપર્યા છે કે ભૂતકાળ કે એની માટે ઓસરી ગયેલો નથી, સ્લેઇન આમ કતલ કરેલો છે કે, એન્ડ બેરીડ અને પાછો દાટી દીધેલો છે કે. એટલે કે આ સૃષ્ટિમાં જેટલું થયું તો કે એને વીણીને મારવામાં આવેલું છે. કે એની મેળે કે ભાઈ ગરડો થયો અને મરી ગયો એમ નહીં, સાજો માજો હોય ને એને કાપીને મારવામાં આવે છે, એવી રીતે કતલ કરવામાં આવેલો ભૂતકાળ હતો. એટલે સૃષ્ટિનો અંત થતા હશે ત્યારે કે બધાને જાહેર કરવામાં આવતું છે નહીં, એ તો સળસળાટ કરીને આખો પ્રલય થઈ જાય છે આગળ જોતામાં. અહીંયા પણ જ્યારે નાશ થાય છે ત્યારે કેવા નાશ થાય છે. અહીંયા બધા કેટલા બધા બળ્યા કર્યા બધા, તો કે આગળથી કે ચેતવણીઓ આપીએ તો જોતામાં ભસ્મ થઈ જાય છે. તો સ્લેઇન એન્ડ બેરીડ પાસ્ટ, જે ભૂતકાળને દાટી દેવામાં આવેલો છે, પણ એમાંથી એ જીવતો છે કેમ, એ તત્વ જીવતું છે. અને એને પાછું કેમ ભાઈ એ કેમ જીવતું રહ્યું કે એને પણ બધાને મારી નાખ્યું આખું ભૂત, તો કે નહીં, કન્ડેમ્ડ, એને સજા કરવામાં આવેલી છે. શું? ટુ રિઝ્યુમ ધ એફર્ટ એન્ડ પેન. કે આ જે આખો સંસાર છે, આ જીવન છે, એમાં તો એફર્ટ છે, પ્રયત્ન જ કરવાનો છે, એન્ડ ધ પેન, વેદનાઓ છે કેમ, તો કે એને ફરીથી ધારણ કરવાની, કે એની સજા છે કે તું બધું મરી હશે પણ તારે તો જીવતા જ રહેવાનું, એવી સજા કરવામાં આવે છે ને. કે બધા આપણા ઇતિહાસમાં એની નજર આગળ જ બધાને કતલ કરવામાં આવે છે ને બધું, ત્યારે કે એવી રીતે તારે આ બધી જે એફર્ટ કરવાનો છે, એન્ડ ધ પેંગ, અને જે વેદના છે એ તારે વેઠવી જ પડશે. એવી સજા કરેલો એ રિવાઇવિંગ ઇન અનધર ફ્રુસ્ટ્રેટ વર્લ્ડ, એ તત્વ હવે ફરીથી પાછું જીવતું થાય છે, એક બીજી જગતમાં, બીજી દુનિયામાં જીવતું થાય છે. અનધર ફ્રુસ્ટ્રેટ વર્લ્ડ, એ પણ બીજી દુનિયા છે, એ પણ કેવી નિષ્ફળ ગયેલી દુનિયા. કારણ કે આ દુનિયા આવી ત્યારે એમાં એ પાછી બધું અતિમાનસ આવી જશે અને બધું થઈ જશે અને બધું કલ્લોલ થઈ જશે એમ નહીં. અનધર ફ્રુસ્ટ્રેટ વર્લ્ડ, બીજી પણ એક વ્યર્થ જગતના દુનિયાની અંદર એ પાછું જાગૃત થાય છે કે આવું જાણે કે અહીંયા આગળ દેખીતું. એટલે કે આ એક બીજું તત્વ જે હતું એ હવે અહીંયા આગળ કવિ લાવે છે કે It was as though even in this not profound, even in this ultimate dissolution's core, there lurked an unremembering entity. આ જે એન્ટિટી અહીંયા આગળ કઈ, એ પેલો the power of a fallen self, the power of fallen boundless self. આ જે આગળ કહ્યું એ જ આ પાવર છે, એ જ શક્તિ છે કે જે આત્માની, કે એ આ તત્વ છે, પણ એનું નામ નથી પાડ્યું. તો કે એ જાણે કે એમ કહીને એ અહીંયા આગળ હતું, એ બધો ભૂતકાળ એનો કતલમાં કરી નાખ્યો, એને રહેવા દીધો છે, કારણ કે એની પાસેથી કામ લેવાનું છે કે, અને કે ભાઈ વેદનામાં જવાનું, કે પાછું દર્દમાં જવાનું, ત્યાં આગળ પુરુષાર્થ કરવાનો, અને આ દુનિયાની અંદર એ પાછું જાગૃત થાય છે કે રિવાઇવિંગ, ફરીથી એને જીવન મળે છે, ઇન અનધર ફ્રુસ્ટ્રેટ વર્લ્ડ. અને હવે પછી બદલે છે ત્યાં એન અનશેપ્ડ કોન્શિયસનેસ desired light, and a blank prescience yearned
ટુવર્ડ્સ ડિસ્ટન્ટ ચેન્જ. હવે વધારે તમને સ્પષ્ટ રીતે વાત કરે કે આ તો ભાઈ અનરિમેમ્બરિંગ એન્ટિટી, એ જીવ કે આત્મા કે જીવાત્મા કે એવું નામ નથી પાડતું, એન્ટિટી કાંઈક તત્વ છે. તો કે એને અનશેપ્ડ કોન્શિયસ, આ બધું શું છે? તો કે એક આકાર વિનાની જે ચેતના હતી એને ડિઝાયર્ડ લાઇટ, બસ ચેતના પ્રકાશ માગે છે. કે ચેતના આકાર વિનાની પણ હોય છે ને, નિરંજન નિરાકાર. તો કે આકાર કોણ છે? આકાર નથી, એમાં અનશેપ્ડ કોન્શિયસનેસ, ડિઝાયર્ડ લાઇટ, બસ કે ચેતના પ્રકાશ માગે છે. બસ એ આપણે આવી ગયા કે બધા અનશેપ્ડ આકાર વગરની ચેતના પ્રકાશ માગે છે. ડિઝાયર્ડ લાઇટ એન્ડ અ બ્લેન્ક પ્રિસિયન્સ યર્ન્ડ ટુવર્ડ્સ ડિસ્ટન્ટ ચેન્જ. બસ અને બ્લેન્ક પ્રિસિયન્સ, એક પૂર્વ જ્ઞાન થાય છે. માણસને ભણકારા વાગે છે ને ભવિષ્યના, તો એવા ભણકારા પણ બ્લેન્ક, હજી કાંઈ છે નહીં કે શું થવાનું છે. પ્રિસિયન્સ કાંઈક થવું જોઈએ. આપણને ઘણી વાર થાય છે ને કે ભવિષ્યમાં આવું બધું કાંઈક બ્લેન્ક પ્રિસિયન્સ, પણ એ યર્ન્ડ, એ બહુ જ આતુરતાથી ઝંખવા લાગે છે ટુવર્ડ્સ ડિસ્ટન્ટ ચેન્જ, દૂર દૂરના પરિવર્તનને માટે. કે આજે આટલું 5 મિનિટ 1 ડગલું બસ થાય એમ નહીં, આટલું થઈ જાય તો એમ નહીં, ડિસ્ટન્ટ ચેન્જ, કંઈ ભાવિના દૂર દૂરના પરિવર્તનને માટે આ પેલું જે પૂર્વ જ્ઞાન છે એ થાય છે. કારણ કે જે જ્ઞાન હોય છે એ તો બહુ જ એની સીમા ઘણી જ હોય છે એમાં. ટુવર્ડ્સ ડિસ્ટન્ટ ચેન્જ. અહીંયા હવે એકદમ વસ્તુ જીવતી થઈ જાય છે. તો ચેતનાને તો આવ્યું, તો ચેતના તો પછી તો એકદમ બાળક અહીંયા આગળ લઈ આવે છે. અહીંયા આગળ એઝ ઇફ એ ચાઇલ્ડ લાઇક ફિંગર laid on our cheek reminded of the endless need in things, the heedless mother of the universe, and longing